હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં ચાલે, આજે નહીં તો કાલે નિરલસર વગર નહીં ચાલે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આપણી ચેનલમાં જે આ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશની સિરીઝ ચાલે છે, તમે જુઓ તો ખરા. રોજિંદા જીવનમાં દરેક ગુજરાતી, દરેક ગુજ્જુ દરરોજ આપણે આવા શબ્દ બોલીએ છીએ, પરંતુ અંગ્રેજી તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આ બધા તમે વિડીયો જોતા હશો. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આ શબ્દ આપણે દરરોજ ગુજરાતીમાં બોલીએ છીએ, અંગ્રેજીમાં ખબર છે નહીં, પરંતુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આપણા ચેનલમાં દરરોજ એક વિડીયો આવે છે, દરરોજ 4 ક્વિઝ પોલ, દર રવિવારે ટેસ્ટનું આયોજન. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે જુઓ તો ખરા. તમે આના જેવા વાક્યની પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. તમે દરરોજ આવા વાક્ય બોલો હો ગુજરાતીમાં, અંગ્રેજી ખબર છે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બોલીને, માનો કે ન માનો, માનો કે ન માનો, ગમે તે થઈ જાય હું આવીશ. તમે માનો કે ન માનો, હું ગાડી ચલાવીશ. ગમે તે થઈ જાય હું આવીશ. સાચું કહું તો તમારે ત્યાં જવું જોઈએ, સાચું કહું તો તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ. તમે જુઓ તો ખરા. માનો કે ન માનો, માનો કે ન માનો, ગમે તે થઈ જાય, ગમે તે થઈ જાય. સાચું કહું તો, સાચું કહું તો. એ પહેલાં દરરોજ આપણે 3 4 આવા શબ્દ લઈને આપણે આવી જઈએ. એ પહેલાં તમામ આવા એડવાન્સ સ્પોકન ઇંગ્લિશના ઘણા બધા વિડીયો આવી ગયા છે, જોવાના બાકી તો જોઈ લેજો પ્લીઝ. નમ્ર વિનંતી છે, 5 ગ્રુપમાં શેર કરી નાખજો. આના જેવા વિડીયો ગુજરાતી અંગ્રેજીમાં તમે ક્યાંય જોયા હશે જ નહીં ને હશે નહીં. ચાલો, માનો કે ન માનો, ગમે તે થઈ જાય, સાચું કહું તો. એના માટે શું સેન્ટેન્સ છે જોઈએ. પછી સિમ્પલ વાક્ય જે હોય તે બારે બાર કાઢો તો બારે બાર કાઢ, મોડલ્સ જે હોય તે. ચાલો, સાચું કહું, સોરી, માનો કે ન માનો, માનો કે ન માનો, બિલીવ ઇટ ઓર નોટ. માનો કે ન માનો, બિલીવ ઇટ ઓર નોટ, ગમે તે થઈ જાય, કમ વોટ વે, ગમે તે થઈ જાય, કમ વોટ વે. સાચું કહું તો, ટુ બી ઓનેસ્ટ, સાચું કહું તો મારા મમ્મી બીમાર છે, સાચું કહું તો હું આવીશ નહીં. ટુ બી ઓનેસ્ટ, આઈ વિલ નોટ કમ. હવે તમને આવડી જાય. તમે માનો કે ન માનો, હું ગાડી ચલાવીશ. બિલીવ ઇટ ઓર નોટ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. બરાબર, ગમે તે થઈ જાય હું ગાડી ચલાવીશ, કમ વોટ વે, આઈ વિલ ડ્રાઈવ અ કાર. ચલો થઈ જાઓ તૈયાર. માનો કે ન માનો, હું આવીશ. બીજી વસ્તુ, તમે ઘરે બેઠા પણ ઘરે બેઠા અલગ અલગ શબ્દ આગલા તમામ સ્પોકન એડવાન્સ સ્પોકન ઇંગ્લિશના તમે વિડીયો જોઈ લેજો. તમે ઘરે બેઠા તમે ઢગલાબંધ એ શબ્દના ઉપયોગથી તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. માનો કે ન માનો, હું આવીશ નહીં, ગમે તે થઈ જાય હું આવીશ નહીં, સાચું કહું તો હું આવીશ નહીં. તમે જોયું, હકાર નકાર કોઈ પણ કરતા કોઈ પણ વાક્ય તમે એક શબ્દ ઉપરથી બીજા બે બની જાય. માનો કે ન માનો, હું આવીશ નહીં, બિલીવ ઇટ ઓર નોટ, આઈ વિલ નોટ કમ, ગમે તે થઈ જાય હું આવીશ નહીં, કમ વોટ વે, આઈ વિલ નોટ કમ, સાચું કહું તો હું આવીશ નહીં, ટુ બી ઓનેસ્ટ, આઈ વિલ નોટ કમ. ચાલો, માનો કે નો માનો, બિલીવ ઇટ ઓર નોટ, પછી અલ્પવિરામ. હું સિમ્પલ વાક્ય જોજો, તમે બધે જોઈ શકો છો અલ્પવિરામ, પછી સિમ્પલ સાદા વાક્ય, આને કહેવાય ફ્રેશ પ્રિપોઝિશન. બરોબર, ચાલો, બિલીવ ઇટ ઓર નોટ, હું આવીશ, આઈ વિલ કમ, હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. આ જ વાક્ય ગમે તે થઈ જાય હું આવીશ નહીં, કમ વોટ વે, આઈ વિલ નોટ કમ. આ જ વાક્ય સાચું કહું તો હું આવીશ નહીં, ટુ બી ઓનેસ્ટ, આઈ વિલ નોટ કમ. માનો કે ન માનો, હું અંગ્રેજીમાં બોલીશ, બિલીવ ઇટ ઓર નોટ, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે જોયું. હવે તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો કોઈ પણ કાર્ડમાં, મજા આવી કાર્ડમાં. માનો કે ન માનો, હું સવારે વહેલો ઉઠતો નથી, બિલીવ ઇટ ઓર નોટ, આઈ ડુ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં વહેલો ઉઠતો નથી. ચલો, માનો કે ન માનો, તે સૂઈ રહ્યો છે, બિલીવ ઇટ ઓર નોટ, તે સૂઈ રહ્યો છે. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. તે એટલે હી, એમાં આવે ઇઝ, હી ઇઝ સ્લીપિંગ, આઈએનજી. તે સૂઈ રહ્યો છે. માનો કે ન માનો, તેણી ત્યાં નહોતી. તમે માનો કે ન માનો, બિલીવ ઇટ ઓર નોટ, તેણી ટુ બીના રૂપ, તેણી હતી, સી વોઝ,
તેણી ન હતી, સી વોઝ નોટ. તેણી ત્યાં ન હતી, સી વોઝ નોટ ધેર. માનો કે ન માનો, અમે સમયસર પહોંચ્યા. એ તમે માનો કે ન માનો, બિલીવ ઇટ ઓર નોટ, અમે સમયસર પહોંચ્યા. વી સાદા ભૂતકાળનું વાક્ય છે. વી રીચડ ઓન ટાઈમ, અમે સમયસર પહોંચ્યા. વી રીચડ ઓન ટાઈમ, અમે સમયસર પહોંચ્યા. વી રીચડ ઓન ટાઈમ સાદા ભૂતકાળનું વાક્ય છે. કોઈ પણ કરતા હોય બધામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એ પહેલા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આગલા તમે આના જેવા શબ્દવાળા એડવાન્સ સ્પોકન ઇંગ્લિશના વિડીયો જોયા હોય તો પ્લીઝ તમે અત્યારે મને કહી દો કોમેન્ટ કરીને કે આ બધા શબ્દો છે, આવા વિડીયો તમે ક્યાંય જોયેલા છે? આ તમામ જે સિરીઝ ચાલુ રહી, અત્યારે જે ચાલી રહી છે સિરીઝ આવા શબ્દની, વિડીયો તમને કેવા લાગે છે? તમે ક્યાંય જોયું હતું? તમારા માટે તનતોડ મહેનત કરું છું. વધુ ને વધુ શેર કરજો, 5 ગ્રુપમાં શેર કરતા રહેજો. વી રીચડ ઓન ટાઈમ. ચાલો, માનો કે ન માનો, પાર્થ કાલે ન ગયો. બિલીવ ઇટ ઓર નોટ, પાર્થ કાલે ગયો. પાર્થ વેન્ટ યસ્ટરડે, પાર્થ ગઈકાલે ન ગયો. સાદા ભૂતકાળનું નકાર વાક્ય ડીડનો ઉપયોગ થાય. પાર્થ ડીડ નોટ, શું છે? જવું છે કે આવું છે? ચાલો, ન ગયો, ચાલો કાંઈ વાંધો નહીં. પાર્થ ડીડ નોટ ગો યસ્ટરડે, પાર્થ ગઈકાલે ન ગયો. ગમે તે થઈ જાય, હું આવીશ નહીં. ગમે તે થઈ જાય, કમ વોટ વે, હું આવીશ નહીં. આઈ વિલ નોટ કમ, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. વિલ સાથે મૂળ ક્રિયાપદ હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. નકાર વાક્યમાં નોટ હંમેશા ક્યાં આવી જાય? સહાયકારો ક્રિયાપદ પછી. ઉભા રહેજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આઈસીયુમાં વહી ગઈ છે. ચાલો, ગમે તે થઈ જાય, ગમે તે થઈ જાય, હું અંગ્રેજી શીખીશ. કમ વોટ વે, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. ગમે તે થઈ જાય, હું ગાડી ચલાવીશ. કમ વોટ વે, આઈ વિલ ડ્રાઈવ અ કાર. તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. માનો કે ન માનો, હું આવીશ નહીં. બિલીવ ઇટ ઓર નોટ, આઈ વિલ નોટ કમ. માનો કે ન માનો, તે સૂઈ રહ્યો છે. બિલીવ ઇટ ઓર નોટ, હી ઇઝ સ્લીપિંગ. માનો કે ન માનો, તેણી ત્યાં ન હતી. બિલીવ ઇટ ઓર નોટ, શી વોઝ નોટ ધેર. માનો કે ન માનો, અમે સમયસર પહોંચ્યા. બિલીવ ઇટ ઓર નોટ, વી રીચડ ઓન ટાઈમ. માનો કે ન માનો, પાર્થ કાલે ન ગયો. બિલીવ ઇટ ઓર નોટ, પાર્થ ડીડ નોટ ગો યસ્ટરડે. ગમે તે થઈ જાય, હું આવીશ નહીં. કમ વોટ વે, આઈ વિલ નોટ કમ. ગમે તે થઈ જાય, હું ગાડી ચલાવીશ. કમ વોટ વે, આઈ વિલ ડ્રાઈવ અ કાર. ગમે તે થઈ જાય, હું અંગ્રેજી શીખીશ. કમ વોટ વે, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. આવું તમે ક્યાં જોયું તો તમે મને કહેજો. ચેલેન્જ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવા શબ્દ, તો પહેલી વાર આ બધાનું અંગ્રેજી એડવાન્સ લેવલનું. 5 ગ્રુપમાં શેર કરતા રહેજો. આગલા તમામ વિડીયો જોઈ લેજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ગમે તે થઈ જાય, તેઓ રૂપિયા આપશે નહીં. ગમે તે થઈ જાય, કમ વોટ વે, ગમે તે થઈ જાય, તે રૂપિયા, જો તેઓ રૂપિયા આપશે નહીં, એ પેલા તેઓ રૂપિયા આપશે. ધે વિલ ગીવ મની, તેઓ રૂપિયા આપશે. ધે વિલ ગીવ મની, તેઓ રૂપિયા આપશે નહીં. ધે વિલ નોટ ગીવ મની. ચાલો, નોટ ક્યાં આવી જાય? સહાયકારો ક્રિયાપદ પછી. ગમે તે થઈ જાય, ત્યાં જતા નહીં. ચાલો, કમ વોટ વે, ગમે તે થઈ જાય, ત્યાં જાજો. તો જો ત્યાં જાજો તો ગો ધેર, ત્યાં જતા નહીં. ડોન્ટ ગો ધેર. ગમે તે થઈ જાય, અહીં આવતા નહીં. કમ વોટ વે, ડોન્ટ કમ હિયર. ગમે તે થઈ જાય, આપણે રાજકોટ જાશું. ગમે તે થઈ જાય, કમ વોટ વે, આપણે રાજકોટ જાશું. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વી વિલ ગો ટુ રાજકોટ. ગમે તે થઈ જાય, પરેશ ગાડી ચલાવશે. કમ વોટ વે, પરેશ ગાડી ચલાવશે. પરેશ વિલ ડ્રાઈવ અ કાર. ગમે તે થઈ જાય, મારો ભાઈ સવારમાં વહેલો ઉઠશે નહીં. કમ વોટ વે, માય બ્રધર વિલ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ગમે તે થઈ જાય, મારો ભાઈ સવારમાં વહેલો ઉઠશે નહીં. ચાલો, સાચું કહું તો મારા મમ્મી બીમાર છે. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ, એટલે કે પ્રામાણિક. સાચું કહું તો હું અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ.
આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. સાચું કહું તો મારા મમ્મી બીમાર છે. માય મધર, સિમ્પલ વાક્ય, ઇઝ બીમાર એટલે સિક. સાચું કહું તો મારા મમ્મી બીમાર હતા, તો માય મધર વોઝ સિક. બરાબર. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા. અઘરું કાંઈ છે જ નહીં, તમે જોવો તો ખરા. આપણે દરેક ગુજરાતી, દરેક ગુજુ આવા શબ્દ બોલી હો. અંગ્રેજી તમે ક્યાં જોયું તો કહેજો. સાચું કહું તો, સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. સાચું કહું તો તે ગાડી ચલાવશે નહીં. એ પેલા તે ગાડી ચલાવશે, હી વિલ ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે નહીં, હી વિલ નોટ ડ્રાઈવ અ કાર. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. ટુ બી ઓનેસ્ટ. હું તમને મદદ કરી શકીશ નહીં. કરી શકે છે, શકો છો, શકીએ છીએ, કેન. શકીશ નહીં, કેન નોટ હેલ્પ, આઈ કેન નોટ હેલ્પ યુ. સાચું કહું તો હું તમને મદદ કરી શકીશ નહીં. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. તમારે ત્યાં જવું જોઈએ. જોઈએ મીન્સ કે શુડ. તમે એટલે યુ શુડ ગો ધેર. સાચું કહું તો તમારે ત્યાં જવું જોઈએ. સાચું કહું તો, સાચું કહું તો તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ. સાચું કહું તો મારે ખાવાનું છે. આઈ એમ ટુ ઈટ. સાચું કહું તો તેને ત્યાં જવાનું હતું. સાચું કહું તો તેને ત્યાં જવાનું હતું. તેને ત્યાં જવાનું હતું. ભૂતકાળમાં વોઝ વર ટુ ગો ધેર. સાચું કહું તો તેને ત્યાં જવાનું હતું, તેથી તે આવી શક્યો નહીં. ટુ બી ઓનેસ્ટ, હી વોઝ ટુ ગો ધેર. ધેરફોર, તેથી તે આવી શક્યો નહીં. હી કુડ નોટ કમ. બરાબર, તેથી તે આવી શક્યો નહીં. હી કુડ નોટ કમ. ચાલો, માનો કે નો માનો, બિલીવ ઇટ ઓર નોટ, બિલીવ ઇટ ઓર નોટ, માનો કે નો માનો, ગમે તે થઈ જાય. કમ વોટ વે, ગમે તે થઈ જાય. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. સાચું કહું તો ટુ બી ઓનેસ્ટ. પછી મજા આવી વાક્ય મંડો મૂકવા. તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો. એ પહેલા નમ્ર વિનંતી, એડવાન્સ સ્પોકન ઇંગ્લિશમાં આવા શબ્દ દરરોજ આપણે લઈને આવી રહ્યા છીએ. આ જે સિરીઝ છે આવી તમે ક્યાંય જોઈ હશે નહીં. આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. ગ્રુપમાં જોડાવા માટે એ પહેલા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. માનો કે નો માનો, માનો કે નો માનો, હું ચા બનાવીશ. ગમે તે થઈ જાય, તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે. સાચું કહું તો તમારે મારો વિડીયો શેર કરવો જોઈએ. ચાલો, આ ત્રણેય વાક્યનું તમે ઇંગ્લિશ કરી નાખજો. ઢગલાબંધ લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણી ચેનલમાં બીજા કરતાં અલગ વિડીયો મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું તમે ક્યાંય જોયું નહીં હોય. સાચું કહું તો ગમે તે થઈ જાય, ગમે તેમ કરીને, માનો કે ન માનો, તમે જોવો તો ખરા. ડાબા હાથનો ખેલ છે. આવા તમે આગલા તમે બધા વિડીયો જોઈ લો, તમે એકવાર જોવો તો ખરા. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ગ્રુપમાં જોડાઈ જાજો ફટાફટ. આજે જ વધુ શેર કરજો. 5 ગ્રુપમાં શેર કરતા રહ્યો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દઈએ. આવડે કે એમ નહીં. ચાલો, મળીએ નવા શબ્દ સાથે ફરીથી. ગુજુ શબ્દ દ્વારા, ગુજુ શબ્દ સાથે ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.